ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ। આજે તો ઘણા દિવસે વ્લોગ બનાવી રહ્યા છીએ। થોડો ટાઈમ નહોતો મળતો, ગમે તે હોય શોર્ટ બનાવી રહ્યા હતા, તે માટે વ્લોગ તો નહોતા બનાવતા। અને આજે તો છે ધૂળેટી, તો બધાને હેપી હોલી કહીએ કે હેપી ધૂળેટી કહીએ, જે કહીએ। અને દેખો આજે તો મંદિરમાં પણ ગુલાલ લગાવી નાખ્યો છે, અહીંયા મંદિરમાં પણ। આજે તો માતાજીને પણ, અને સામે તો લોકો વાટમાં રસ્તામાં બધાને હેરાન કરી રહ્યા છે। કલર સવારમાં જ લાગી ગયા છે ધંધે, બધા ભાઈ પૈસા માગતા હશે। બીજા લોકો તો કામે લાગી ગયા, પપ્પા તો ગયા છે ખેડવા માટે, અને મમ્મી તો આ રહી। મમ્મી બધાને હેપી હોલી કહો। હેપી હોલી। અમારા ઘરે બધાને હોળીઓ જ હોય છે, નારાજ હોળીઓ નહીં હોતી, હોળીઓ નહીં હોતી, ના પાડે હે જ્યાં કે હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી। આજ તો આ બનાવો લો તો હુઈ ગયા। ચલો ભત્રીજો તો ઘરમાં આગા ખૂને બેસીને ફોન જોયેલો છે। તારે નહીં રમવાનું? તું મને પૈસા આપશે ને કલર લગાવવાના? એ કલર લગાવવા પૈસા હાલશે તું મને? દાદા હાલશી, તું નહીં હાલે? તું આનશે ને તો લો ફોન જુઓ। જૂના કપડાં પહેર્યા છે તો પણ મમ્મી કહે છે કે કાળું ટી-શર્ટ પહેર, કેમ કે બધા બગાડ નાખશે। સવારમાં જ બધા રંગ લગાવવા લાગ્યા છે ને હજી અમારે તો કામ પણ પડ્યું છે, તો આપણે બપોરે હોળી મનાવશું। ચલો ત્યાં સુધી કામ કરી નાખીએ। દરવાજો હાલ ખોલવો જ નહીં, દરવાજો ખોલવો જ નહીં, શું લગાવજો? બપોરે રાખો કે બપોરે હાલ ને હાલ કોમે। બચી જા, દરવાજો વાંકી નાખ્યો, નગર અમને રંગે જતા તો ભાળી ગયા, તો દરવાજો આડો કરી નાખ્યો તો એ ભત્રીજાને તો ભૂકેડી જ નાખ્યું છે। બહુ રવી બની છે, હોળીની શરૂઆત થઈ ગઈ, પલાળી નાખીએ, પાણી પલાળી નાખ્યો, બદલાયા ને જો આપણે જૂના લુગડા પહેરે તો પાણી હો ગઈ। મમ્મી હવે જૂના લુગડા પોતે તારો જૂના જ છે હો। હવે બીજા પાછા આવી રહ્યા છે, પાછા કરે છું અમે આવી હો કલર લગાવવાવાળા। અમે પહેલાં દરવાજો આડો કરે, અમે આવી જો દરવાજો તૈયાર શું રાખે, દરવાજો કેટલા બધા છે આવી ભૂત જેવી હાલત કરીને આવે છે। જો પેલો છો શ્યાંશ લગભગ કલર બુગડ્યો નહીં એને તો કહીએ અંતા મમ્મી અંતા જો ભૂત જેવા થઈને આવી ગયા છે, અને જેમાં શ્યાંશ છે ભૂત જેવા થઈને આવ્યા છે। એવામાં આવો બતાવો તમે જેટલો કલર લગાવ્યો આવો। આ તો કોઈ બતાવે એમ નહીં, ભૂત જેવા થઈને આવી ગયા છે। બાપ ને બેટો, હા બાપ ને બેટો ભૂત જેવા થઈને આવી ગયા છે। અને તો બીજું જમી લીધું છે, પણ હવે સિસ્ટર કહેવા આવી છે કાકાની કે કુએ જવું પડશે, અમારે જીગરભાઈને આપવાનું છે જુદું, આજે જુદારું આપવાનું છે, તો ત્યાં જવું પડશે। કુવાસીઓને બોલાયા છે, પણ અમે તો જમી લીધું છે, હવે એમને જવું તો પડશે। ચલો ત્યાં જઈએ। હાલ તો ગમે તે કરીને આવી ગયા છે, અમને હાલ તો કોઈ હતું નહીં, બધા વાટમાં ઊભા છે। વળતી વખતે આવું કાઠું પડી જશે અહીંયા તો બધા પહેલે ઊભા છે, અને આપણે અહીંયાથી આવ્યા તો પલટી વખતે કહે છે કે અહીંયાથી ગાળો રાખીશ અને શું રાખીશ, છાણ રાખીશું। આપણે જવાનું છે ત્યાં। મારું બીજું જમી લીધું છે ને, આપણે તો અહીંયા વાટમાંથી આવવું પડ્યું છે, કેમ કે બધા અહીંયાથી ઘરે જતા રહ્યા છે, તો અમને રંગી નાખે। વોર્નિંગ આપી હતી કે વળતે વખતે તને છાણ નાખવાનું ઉપર, એટલે આપણે હવે ખોટું રિસ્ક નહીં લેવાનું, વાટે ચાલતા થયા છીએ। આપણે જઈએ હવે ઘરે, સુરક્ષિત ઘરે આવી ગયા છે અમે। ચલો હવે આરામ કરી દઈએ। તાપના તાપાઈ નાખ્યા કલરમાં પાકું કાચું પાકું કોઈ નહીં, તમે પછી મને ભૂત જેવી બનાવી નાખો ના ચાલે। દરવાજો ખોલો, જે પાછો વિડીયો ચાલુ હે।
જો જો હાલો એક તો અડધા છેડા થઈ ગયું કે કલર લગાવવા મને ઝઘડો ઉડી ગયો છે મોટા ભાઈ. ચલો આવજો, બાય બાય. તવી મન તવી નહીં હો, તવી નહીં મને તવી નહીં. મેં તને તવી નહીં લગાવી પહેલી જ ચોખ્ખી વાત. ચલો ડુલેટી તો રમી રાખી છે. થોડોક લાગે શાસ્ત્ર થઈ ગયું છે આપણે. અને બધા ભાઈઓ પણ જતા રહ્યા છે. આમ તો વિડીયો ચાલુ હતો તે માટે શેરાટી જતો હતો, પણ પછી બંધ કર્યો એટલે લગાવી જ નાખ્યો. બાકી ના મૂક્યું. આમ સંસ્કારી રીતે રમી નાખી. કોઈ વધારે નહીં, જબરજસ્તી કીધું. ઇજ્જતથી લગાવવા છે. થોડું લગાવજો, થોડું લગાવે છે. ચલો કામ કરીએ.